કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 9.1 આપણે જોઈ ગયા છે અને સ્વાધ્યાય 9.2 પહોંચ્યા છીએ. એમાં પણ દાખલા નંબર 1 થી 5 આપણે જોઈ ગયા છીએ. આજે આપણે દાખલા નંબર 6 જોવાના છે. ચાલો તો દાખલા નંબર 6 ની શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે. ચાલો સૌપ્રથમ શું પ્રશ્ન આપેલો છે કે 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાધના છે લેસ મૂકવા માંગે છે. તો જરૂરી લેસની લંબાઈ શોધો અને 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો તેની કિંમત પણ શોધો. ચાલો સૌપ્રથમ શું જે આ સાધના છે એ વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી ઉપર લેસ મૂકવા માંગે છે. ચાલો તો સૌપ્રથમ આપણે આકૃતિ દોરી નાખીએ. ચાલો આ કંઈક આ રીતનું કંઈક વર્તુળ છે. હા ચાલો આ વર્તુળ છે. હવે શું કીધું છે સાધના છે ને એની ઉપર લેસ મૂકવા માંગે છે એટલે કે આ રીતની કંઈક લેસ મૂકવા માંગે છે. ચાલો અને વ્યાસ આપી દીધેલો છે. વ્યાસ એટલે આ શું કહેવાય આખો હોય ને વ્યાસ કહેવાય. શું કહેવાય આખો હોય ને અહીંયા સુધી હોય આટલું માપ અહીંયા સુધી એને ત્રિજ્યા કહેવાય. શું કહેવાય ત્રિજ્યા. આ છે એને વ્યાસ કહેવાય. વ્યાસ કેટલો આપેલો છે 1.5 મીટર. ચાલો પેલા સૌપ્રથમ લખી નાખીએ કે અહીં વર્તુળાકાર ટેબલ ક્લોથ નો વ્યાસ કેટલો છે 1.5 મીટર. ચાલો આ વ્યાસ આપી દીધેલો. શું આપી દીધેલો છે વ્યાસ. હવે આપણે વર્તુળાકાર ટેબલ ક્લોથનો આપણે શું મેળવવાની ત્રિજ્યા મેળવવાની. શું મેળવવાની છે ત્રિજ્યા. તો લખશું કે વર્તુળાકાર ટેબલ ક્લોથની ત્રિજ્યા બરાબર 1.5 ભાગ્યા 2 મીટર એટલે ત્રિજ્યા r બરાબર. ચાલો રેડી. આપણને શું મળી ગયું ત્રિજ્યા મળી ગઈ. ચાલો હવે સાધના છે એ લેસ લગાવવા માંગે છે. આ જે ટેબલ ક્લોથ કિનારી છે એની ઉપર લેસ મૂકવા માંગે છે. એટલે કે જો આ રીતના એ લેસ મૂકવા માંગે છે. જો અહીંયા જે મૂકીને અહીંયાથી શરૂ કર્યું હોય તો અહીંયા સુધી મૂકવા માંગે છે. એટલે ટોટલ શું મળ્યું આખો ચક્કર ફેરવવું પડ્યું તો એ શું થઈ ગયું વર્તુળનો પરિઘ થઈ ગયો. ચાલો તો આપણે શું મેળવવું પડશે વર્તુળનો પરિઘ મેળવવો પડશે. શું મેળવવો પડશે વર્તુળનો પરિઘ. જે લેસ મૂકવા માંગે છે એટલે લેસની લંબાઈ રહી એ જ વર્તુળનો પરિઘ છે. શું થઈ જશે લેસની લંબાઈ છે એ જ વર્તુળનો પરિઘ થઈ જશે. તો ચાલો તો અહીંયા લખી નાખવાનું કે તેથી લેસની લંબાઈ છે એના બરાબર વર્તુળનો પરિઘ બરાબર. હવે શું થઈ જશે સૂત્ર કે 2πr. આ બે એમના પાઈની જગ્યાએ કેટલા લેવાની કીધા 3.14. કેટલા લેવાની કીધા 3.14 ગુણ્યા r. ત્રિજ્યા કેટલી છે 1.5/2. ચાલો 2 ઉડી જશે. હા ચાલો હવે અહીંયા કેટલા મળ્યા કે 3.14 ગુણ્યા 1.5 એટલા મળ્યા. તો હવે એનો પોઈન્ટ દૂર કરી દઈએ. શું કરી દઈએ પોઈન્ટ દૂર કરી દઈએ. તો કે 314 ગુણ્યા 15. તો આના 2 0 આના 1 0 એટલે કે 10. ચાલો હવે 15 ગુણ્યા 314 તો કે 314 ગુણ્યા 15 કરી નાખીએ 0 અને 1 નો ઘડિયો બધા સાથે એટલે 314 એમના 5 4 20 વધ્યા 2 5 1 5 ને 2 7 5 તેરી 15
0 7 ને 4 11 વધ્યા 1 2 2 ને 5 7 3 ને 1 4 47 મળ્યા. એટલે એનો ગુણાકાર કેટલો થઈ જશે? 4710. કેટલો થઈ જશે? એનો ગુણાકાર અહીંયા લખી નાખીએ કા કેટલો થઈ જશે? બરાબર 4710. એના છેદમાં કેટલા છે? 100 ગુણ્યા 10. ચાલો એટલે 0 0 ઉડી જશે. ચાલો 2 પોઈન્ટ એટલે કેટલા થઈ જશે? 2 પોઈન્ટ પછી એટલે કે 4.71 મીટર. આ શું મળી ગયું આપણને? લેન્સની લંબાઈ મળી ગઈ. શું મળી ગઈ? લેન્સની લંબાઈ મળી ગઈ. શું મળી ગઈ આપણને? લેન્સની લંબાઈ. હવે શું કીધું છે? 1 મીટર લેન્સના 15 રૂપિયા હોય. કેટલા હોય? તો આપણે ત્રિરાશિ મૂકવી પડશે કે તેથી 1 મીટર લેન્સની કિંમત કેટલી છે? કિંમત કેટલી છે? 4.71 રૂપિયા. કેટલી છે? 4.71 મીટર. ચાલો સોરી કેટલા છે? 15 રૂપિયા આપી દીધા. કેટલા છે? 15 રૂપિયા. એની કિંમત કેટલી છે? 15 રૂપિયા. અહીંયા આપણે કિંમત લખવાની છે 15 રૂપિયા. ચાલો તો ટોટલ આપણી પાસે કેટલું છે? લંબાઈ કેટલી મળી લેન્સની? 4.71. તો તેથી 4.71 મીટર લેન્સની કિંમત કેટલી? તો સોકડી ગુણાકાર કરવો પડશે. તો 15 ગુણ્યા 4.71. ચાલો છેદમાં 1 આવે તો એનો એ જ રહેશે. ચાલો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો તો પણ ચાલે, અથવા પોઈન્ટ દૂર કરીને કરો તો પણ ચાલે, અથવા ડાયરેક્ટ કરી નાખો તો ચાલે. 15 એકા 15, 15 નો પાંચડો વિદ્યા 10 આવશે. 15 સત્તા 105, 105 ને 115, 115 નો પાંચડો 115 એટલે વિદ્યા થઈ ગયા પોઈન્ટ 1560, 60 ને 11, 60 ને 11 71 એટલે 71.55 રૂપિયા થશે. કેટલા થશે? 71.55 રૂપિયા. કેટલા થાય? 71.55 રૂપિયા. જો તમને આ રીતના ન આવડે તો તમારે કઈ રીતના કરવાનું? તો અહીંયા 471 છે, એને ગુણ્યા 15 કરી નાખવાનું. 15 0 1 1 1 7 અને 104, 5 એકા 5, 5 સત્તા 35, 35 નો પાંચડો 5 એકા 5, 5 સત્તા 35, 35 નો પાંચડો વધ્યા 3, 5 4 20, 20 ને 23, 0 1 સત્તું 7. સોરી અહીંયા ભૂલ થાય છે. 1 1 1 ના રેડી છે. 1 સત્તું 7, 1 ચોક 4 રેડી. 5 એકા 5, 5 સત્તા 35 વધ્યા 3, 5 4 20, 20 ને 3 23. અહીંયા 5 5 ને 1 6, 0 વધ્યા 1, 5 ને 2 7 એટલે 70. પોઈન્ટ પછી 2 અંક એટલે 70.65 આવશે. કેટલા આવશે? 70.65. કેટલા આવશે? 70.65 રૂપિયા થશે. કેટલા થશે? 70.65. ચાલો અહીંયા ક્યાં ભૂલ થઈ હતી? જો 15 એકા 15, 15 નો પાંચડો વધી 1 1 જ આવે, વધી 1 જ આવે એટલે 15 સત્તા 105, 15 સત્તા 105 ને 1 6 એટલે 6 વિદ્યા અહીંયા 6 6 એટલે 10 જ આવે, વિદ્યા 10 આવે. 1560, 60 ને 10 70. રેડી થઈ ગયા? ચાલો એ રીતે પણ થશે. અહીંયા આપણે ભૂલ થઈ. ચાલો રેડી? આ રીતે પણ તમે કરી શકો ને આ રીતે પણ કરી શકો. ચાલો દાખલા નંબર 6 સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી. ચાલો દાખલા નંબર 7 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 7? કે બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિનો વ્યાસ સહિત પરિમિતિ શોધો. તો સૌપ્રથમ જો આપણે જે આકૃતિ જોઈ, આપણે જ્યારે વર્તુળ શીખી ગયા કે વર્તુળમાં કઈ રીતના કરતા, આ વર્તુળ છે, અહીંયા સુધીનું છે, એને શું કહેવાય? ત્રિજ્યા એટલે કે આર કહેવાય. ચાલો હવે આ આખું છે, આ આખું છે તો એને શું કહેવાય? એને શું કહેવાય? વ્યાસ કહેવાય. ચાલો એટલે હવે તમને ખબર પડી ગઈ છે અહીંયાથી કે અહીંયા સુધીનું જે માપ છે એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? ત્રિજ્યા. આખું જે માપ છે એને શું કહેવાય? વ્યાસ કહેવાય. ચાલો એટલે હવે વ્યાસ આપી દીધેલો છે આપણને 10 સેમી. ચાલો અને પ્લસ જો અહીંયા સુધીનું જે આ વર્તુળ છે,
અહીંયા સુધીનું આ વર્તુળ, એને કેવું કહેવાય? આ આખું વર્તુળ છે, આ આખું વર્તુળ છે. પછી આ અર્ધવર્તુળ છે. શું છે? અર્ધવર્તુળ. હવે આપણે શું મેળવવાનું છે કે અર્ધવર્તુળ પ્લસ એની સિવાયનો જે આ વ્યાસ છે એની પરિમિતિ આપણે મેળવવાની છે. જો આ અર્ધવર્તુળ થઈ ગયું, આ અર્ધવર્તુળ, આ શું થઈ ગયું આપણા માટે? અર્ધવર્તુળ. એના અને વ્યાસ, આ જે વ્યાસ છે એ આપણે પણ મેળવવાનો છે. એટલે કે આ વ્યાસ છે એ પણ આપણે મેળવવાનો છે. એના માટે એનું સૂત્ર પણ છે અને અલગ રીતથી પણ તમે કરી શકો. ચાલો, સૂત્ર નો યાદ આવે તો કઈ રીતના કરવું, ચાલો પછી સૂત્રની રીતે પણ કરાવીશ. ચાલો, સૌપ્રથમ શું કરવાનું છે? જો હવે તમને ખબર છે કે અર્ધવર્તુળનો વ્યાસ આપી દીધો છે, કે અર્ધવર્તુળનો વ્યાસ અહીંયા લખી નાખવાનો કે અર્ધવર્તુળનો વ્યાસ બરાબર કેટલો છે? 10 સેમી. હવે જ્યારે તમારે ત્રિજ્યા મેળવી છે તો ત્રિજ્યા કેટલી હોય? વ્યાસ ભાગ્યા 2 હોય ત્રિજ્યા. r બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે 10 ભાગ્યા 2 કેટલી મળી જશે? 5 સેમી. આ શું મળી ગઈ તમને? ત્રિજ્યા મળી ગઈ. શું મળી ગઈ? ત્રિજ્યા મળી ગઈ. આ શું મળી ગઈ? ત્રિજ્યા મળી ગઈ. ચાલો, હવે આ ત્રિજ્યા મળી ગઈ. હવે તમારે શું કરવું છે તો કે અર્ધવર્તુળનો પરિઘ મેળવવો. શું મેળવવો છે કે અર્ધવર્તુળનો શું મેળવવો છે? પરિઘ મેળવવો છે. ચાલો, અર્ધવર્તુળનો પરિઘ મેળવવો છે. ચાલો, પ્લસ એમાં શું કરવાની છે? અર્ધવર્તુળ અને આ વ્યાસ છે એ ઉમેરવાનું છે. એટલે આપણે ટોટલ આ જે અર્ધવર્તુળની પરિમિતિ આપણે મેળવવાની છે, વ્યાસ સહિતની. ચાલો, તો હવે અર્ધવર્તુળનો પરિઘનું સૂત્ર શું થશે? 2πr. પરંતુ આપણે અર્ધવર્તુળની મેળવવાની છે તો એને ભાગ્યા કેટલા કરવા પડશે? 2 કરવા પડશે. કેટલા કરવા પડશે? એને ભાગ્યા 2 કરવા પડશે. એટલે કઈ રીતના? જો વર્તુળનો પરિઘ કેટલો? 2πr. હવે આપણે આ તો આખા વર્તુળનો મેળવ્યો ને પરિઘ, અને આપણે અર્ધવર્તુળનો મેળવવો છે એટલે કે અડધું, એટલે એને ભાગ્યા 2. ચાલો, આ 2 ઉડી જશે તો વચ્ચે સૂત્ર શું? તો કે πr. ચાલો, શું મળી જશે? πr. ચાલો, રેડી? તો હવે જો અહીંયા પાઈ ની કિંમત તો આપણને આપેલી છે નહીં, એટલે કેટલી લેવાની છે? 22/7. કેટલી લઈશું? 22/7. અને ત્રિજ્યા r બરાબર કેટલી છે? 5 સેમી. ત્રિજ્યા r બરાબર 5 સેમી. ચાલો, 22 પંચા કેટલા થશે? 110. 110 એને ભાગ્યા 7. ચાલો, ભાગાકાર કરી નાખો. 110 7 × 7, 4 ઉપરથી 0, 7 પંચા ને 35, 5 અહીંયા પોઈન્ટ, અહીંયા 0, 77 49, 1 વધ્યો 0, 7 × 7, 3 વચ્ચે. ચાલો, એટલે 15.71. આ શું મળી ગયું આપણને? 15.71 શું આપેલું છે? સેમી. ચાલો, આ આપણને શું મળી ગયું? અર્ધવર્તુળનો પરિઘ મળ્યો. હવે શું મળ્યો? અર્ધવર્તુળનો પરિઘ. પરંતુ આપણે શું મેળવવું છે કે વર્તુળાકાર પરિમિતિ છે એ વ્યાસ સહિતની પરિમિતિ મેળવી. શું મેળવી છે? વ્યાસ સહિતની પરિમિતિ. તો આપણે હવે લખી નાખીએ કે અર્ધવર્તુળનો આ અર્ધવર્તુળાકાર વ્યાસ સહિત પરિમિતિ. તો અહીંયા લખી નાખીએ અથવા ડાયરેક્ટ લખી નાખીએ તો પણ ચાલે કે આપેલ આકૃતિની પરિમિતિ. ચાલો, પરિમિતિ આપેલ જે આકૃતિ છે એની પરિમિતિ બરાબર જે આપેલ જે આકૃતિ છે એની પરિમિતિ મેળવવી હોય તો આજે શું મળશે? એક તો અર્ધવર્તુળનો પરિઘ પ્લસ, હવે એમાં શું મેળવવું પડશે? એક તો આપણે આપેલ જે આકૃતિ છે એનો પરિઘ મેળવી લીધો, પછી હવે આ વ્યાસ ઉમેરવો પડશે. શું કરવો પડશે? આ વ્યાસ ઉમેરવો પડશે. શું કરવું પડશે? વ્યાસ ઉમેરવો પડશે. શું કરવું પડશે? વ્યાસ ઉમેરવો પડશે. ત્યારે આપણે આપેલ આકૃતિની પરિમિતિ મળશે. ચાલો, અર્ધવર્તુળનો પરિઘ કેટલો મળ્યો આપણને? 15.71 પ્લસ વ્યાસ કેટલો છે? તો કે 10. તો 15 ને 10 25, 25.71 આ આપણો જવાબ થઈ ગયો સેમી. ચલો, આ આપણો જવાબ. ચાલો, રેડી?
હવે તમે આનું જે સૂત્રવાળી રીત છે એ કઈ રીતના કરવાનું, તો જો અહીંયા માટેનું એનું સૂત્ર છે કે અર્ધવર્તુળની પરિમિતિ મેળવવી હોય ત્યારે, અર્ધવર્તુળની પરિમિતિ મેળવવી હોય ત્યારે કે પાઈ આર પ્લસ 2r, પાઈ આર પ્લસ 2r, એમાં r સામાન્ય લઈ લો, r અને પાઈ પ્લસ 2. ચાલો હવે ચાલો પાઈ આર પ્લસ 2 આ રીતે પણ તમે કરી શકો. જો r ને કેટલા છે, ત્રિજ્યા 5, 22/7 પ્લસ 2 એમ. ચાલો હવે સમછેદી બનાવવા પડે તો 7 દુ 14, અહીં હું બાજુ કરી નાખું છું તો આ 5 એમ ને બરાબર ગુણ્યા જો ડાયરેક્ટ કરી નાખો 7 દુ 14, 14 ને 22, 14 ને 22 એટલે 36, 14 ને 22 36 એના છેદમાં 7. ચાલો 36 આ થઈ ગયું, 18 એનો ગુણાકાર 6 પંચા 30 વિદ્યા 3 3 પંચા 15 18, 180/7, 180/7 કરી નાખો, 180 તો 7 દુ 14, 4 0, 7 પંચા 35, 5 વિદ્યા પોઈન્ટ 0, 77 49, 1 વિદ્યો 0, 7 એકા 7. જો મળી ગયું 25.71. ચાલો 25.71 આનો જવાબ 25.71 સેમી. આ બીજી રીત કઈ, આ આપણે બીજી રીતે કરાયું, બીજી રીત. ચાલો આ બીજી રીત એટલે કે આ પહેલી રીત અહીંયા ત્રિજ્યા મળી ગઈ, પછી આ રીત, પછી આ બીજી રીત. અહીંયા જો આ જે કરીને અહીંયાથી આ સુધી નીચેનું રહ્યું ને એ બીજી રીત છે. તમને જે યોગ્ય લાગે એ રીત તમારે દાખલો ગણી નાખવાનો છે. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેવાનો છે, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાના છે અને તમારા મિત્રને આ વિડીયો શેર કરી દેવાનો છે. અને જણાવવાનું છે કે આપણી ચેનલ ઉપર ધોરણ 3 થી લઈ ધોરણ 10 સુધીનું ગણિત વિષયનું સ્વાધ્યાય સોલ્યુશન કરાવવામાં આવે છે. અને ધોરણ 7નું તમામ પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયું છે. જો તમારે જોવાનું બાકી હોય તો પ્લેલિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.